ઘણા માતા પિતાઓ બાળકોને દવા સાચી રીતે પીવડાવતા હોતા નથી, જેના લીધે બાળકોને દવાની પૂરી અસર થતી નથી. સૌપ્રથમ જોઈએ કે બાળકોને જે આપણે ડ્રોપ્સ પીવડાવીએ છીએ એને પીવડાવવાની સાચી રીત શું છે. બાળકોમાં જે આ ડ્રોપર પીવડાવવાની હોય છે એ ડ્રોપર 1 ml ની હોય છે. એની અંદર 0.25, 0.5 અને 1 ml એવા માર્કિંગ હોય છે. આ 1 ml બરાબર 20 ટીપા થાય. હવે કોઈ બાળકને તમારે 10 ટીપા પીવડાવવા હોય તો આ 0.5 ml ભરવાની, એટલે કે અડધી ડ્રોપર ભરવાની. એ ગણીને 10 ટીપા અથવા તો અડધી ડ્રોપર એટલે 0.5 ml થાય. બનતા સુધી mlમાં ભરવું વધારે સારું. ટીપામાં ઘણીવાર થોડો દવાની ઘનતા પ્રમાણે થોડો ઘણો ફેરફાર આવી શકે. દવા આપતા પહેલા આપણે હાથ સાબુથી અથવા સેનિટાઈઝરથી બરાબર સાફ કરવા. ત્યારબાદ દવાની જે ડ્રોપર છે એ શરૂઆતમાં પહેલી વાર વાપરો છો ત્યારે આ ડ્રોપરને ખેંચીને બહાર કાઢવાની. એનું જે mlનું માર્કિંગ આવે ત્યાં સુધી એને ખેંચવાની, પછી એ ડ્રોપરને યુઝ કરવાની. હવે જ્યારે બાળકને આપણે ડ્રોપરથી પ્રોપર દવા ટીપા પાઈ દઈએ છીએ પછી એ ડ્રોપરને બરાબર પાણીથી સાફ કરી 3-4 વખત આ રીતે પાણીથી સાફ કરી અને એર ડ્રાય કરીને પછી યુઝ કરવાની. અને ડ્રોપરને આ રીતે બોટલની અંદર રાખવાની નહીં. બોટલની સાથે જે મેટલનું કેપ આવે છે એ કેપ ઉપર લગાવી અને એનાથી જ બોટલને બંધ કરવી. એનું કારણ એ છે કે આ ડ્રોપર છે બાળકના થૂકવાળી અથવા લાળવાળી થાય તો એના એન્ઝાઇમ્સ છે એ બોટલની અંદર જાય અને બોટલનું જે સિરપ છે ખરાબ થઈ શકે, તેમજ એનું કોન્ટામિનેશન થવાથી ઇન્ફેક્શન થઈ શકે. સિરપવાળી દવા જ્યારે પીવડાવતા હોય ત્યારે એમાં ઉપર જે mlનું માપ આવે છે એ કેપ પ્લાસ્ટિકની એનાથી ભરવાનું, ચમચીથી ભરવું નહીં. બધાના ઘરની ચમચી નાના મોટી હોઈ શકે. આ mlમાં 2.5 ml, 5 ml, 7.5 ml અને 10 ml રીતના માર્કિંગ હોય છે. ડૉક્ટર તમને 2.5 ml કહે તો 2.5 ml માપીને જ આપવાની. અને જ્યારે પાવડરવાળી દવા બનાવો છો ત્યારે પાવડરવાળી દવામાં સાથે આવેલ પાણી ખોલી અને બોટલમાં નાખીને એનું નિશાન હોય ત્યાં સુધી જ નાખવાનું છે. આખું પાણી બધું નાખી દેવાનું નથી. અને આ બન્યા પછી આ દવાને ફ્રીજમાં સ્ટોર કરવી. અમુક બાળકો દવા બરાબર પીતા ન હોય, ફસી હોય, તો એને એક પીવડાવવાની રીત છે કે સિરપ હોય એને પણ તમે ડ્રોપરથી ભરી અને બાળકની આ જે ગાલ છે અને દાંત બેની વચ્ચેનું જે પોકેટ હોય છે ને ચીક પોકેટ કહેવાય, mlથી ડ્રોપરને બેની વચ્ચે અંદર નાખી દેવાની. એનું કારણ એ છે કે એ એરિયામાં ટેસ્ટ બડ હોતા નથી, એના લીધે બાળકને ટેસ્ટ આવતો નથી. એટલે થોડું થોડું કરીને જેમ જેમ બાળક અંદર ઉતારે એ રીતે 1 ml કરીને ચીક પોકેટમાં નાખવાથી બાળક સહેલાઈથી દવા પી લે છે. કોઈ પણ દવા વાપરતા પહેલા એને બરાબર હલાવવાની અને એની એક્સપાયરી ડેટ ચેક કરવાની અને પછી જ આપવાની. હવે એ જોઈએ કે કોઈ પણ દવા ખોલ્યા પછી કેટલો સમય ચાલે. કે મોટાભાગના જે સિરપ રેડી મિક્સ હોય છે એન્ટીબાયોટિકના એ 14 દિવસ સુધી ચાલે. પાવડરવાળું એન્ટીબાયોટિક છે એ 7 દિવસ ચાલે. અને કોઈ પણ આંખના ટીપા, નાકના ટીપા કે કાનના ટીપા એ 1 મહિનો ચાલે. સ્કિન ઉપર લગાવવાનું ઓઇન્ટમેન્ટ, લોશન કે દવા છે એ 3 મહિના ચાલે. શરદી, ઉધરસ અને તાવના જનરલ સિરપ છે એ બધા 3 મહિના સુધી ચાલે. હવે આ સમયગાળા પહેલાં પણ જો આપણે ખોલેલી દવાને ચેક કરવાની, એની અંદર લમ્સ થઈ ગયા હોય, દવાનો કલર બદલી ગયો હોય, દવાની સ્મેલ ચેન્જ થઈ ગઈ હોય, તો આ દવાને તમારે સમયગાળા પહેલાં પણ વાપરવી નહીં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરો, અમને ફોલો કરો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો. આભાર.